નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। ગુજરાતના રાજ્યપાલની સાદગી જુઓ। ગામડામાં સ્કૂલના રૂમમાં સૂતા, ગાય દોહી, સાવરણો લઈ શેરીની સફાઈ કરી, ખેડૂતોના ઘરે જમ્યા, હળ પણ ચલાવ્યો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે। જિલ્લાના ભીમગઢ અને ચાણપા ગામની મુલાકાત દરમિયાન તેમના ગ્રામ્ય પ્રેમ અને સાદગીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। રાજ્યપાલે ક્યાંક ખેતરમાં હળ ચલાવ્યું તો ક્યાંક ખેડૂતના ઘરે જઈને ગાય દોહી હતી। રાજ્યપાલે હાથમાં સાવરણો લઈ ગામની ગલીઓમાં સફાઈ ઉપરાંત જમીન પર ખેડૂતો સાથે બેસીને કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો અને શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું। રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ચોટીલાના ભીમગઢ ગામના ખેડૂત મનસુખ ગોહિલના પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ખેતરમાં હળ ચલાવીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો, જે બાદ તેમણે ગાય પણ દોઈ હતી। આ મુલાકાતથી ગદગદ થયેલા ખેડૂત મનસુખ ગોહિલે જણાવ્યું હતું કે એક નાના ખેડૂતના આંગણે રાજ્યપાલનું પધારવું એ મારા માટે સાક્ષાત રામના આગમન જેવું સૌભાગ્ય છે। ચોટીલા તાલુકાના ચાણપામાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ સામાજિક સમરસતાની મહેક પ્રસરાવી હતી। અહીં તેમણે પ્રોટોકોલ બાજુએ મૂકીને ધીરુભાઈ વાઘેલાના આંગણે જમીન પર બેસીને શુદ્ધ દેશી ભોજનનો આસ્વાદ માણ્યો હતો અને શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો સંદેશ આપી બાળકોને ભણી ગણીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા પ્રેરણા આપી હતી। આ અવિસ્મરણીય પળો અંગે હર્ષ અને આશ્ચર્ય વ્યક્ત કરતા ધીરુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે અમે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે રાજ્યના રાજ્યપાલ અમારા જેવા સામાન્ય માણસના ઘરે પધારશે। તેમણે અમારી સાથે બેસીને ભોજન લીધું અને અમારા પરિવારના હાલચાલ પૂછ્યા, જે અમારા માટે ગૌરવ અને ખુશીની વાત છે। ચાણપા ગામે રાજ્યપાલે રાત્રિ સભા યોજી ગ્રામીણો સાથે સંવાદ કર્યો હતો, જ્યાં તેમણે વ્યસન મુક્તિ, સ્વચ્છતા અને પ્રાકૃતિક ખેતીનો મંત્ર આપ્યો હતો। આ ઉપરાંત એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું અને જાતે ઝાડુ પકડી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો, જે બાદ તેમણે ચાણપા સરકારી શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 13 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।